વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના બની અને ગ્લેશિયર તૂટતા 50 શ્રમિકો દટાયા છે। ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આ ઘટના બની છે। રસ્તા પર ગ્લેશિયર તૂટતા 50 શ્રમિકો દટાયા। માના ગામ પાસે આ ગ્લેશિયર તૂટવાના સમાચાર મળ્યા, જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BROના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 50 જેટલા મજૂરો દટાયા। 7 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા, જ્યારે કે અત્યાર સુધી 16 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો 47થી વધુ શ્રમિકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં પણ 3 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે। આ સાથે સાથે ઉધમપુર જિલ્લામાં મોગરી નજીક પહાડ પરથી પડતા માતા અને પુત્રનું પણ મોત થયું હતું અને આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે ગ્લેશિયર તૂટતા 50 શ્રમિકો દટાયા છે। 10થી વધુ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે। ઉત્તરાખંડના ચમોલીના આ ઘટના 16 જેટલા શ્રમિકોને અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા અને બચાવ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। BROના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 50 જેટલા મજૂરો હતા કે જે ગ્લેશિયર નીચે દટાયા છે।